હેલો સ્ટુડન્ટ્સ, યોગી એજ્યુકેશન ગુજરાત યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તમારું. આજે આપણે જોઈશું ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાનની તારીખ 1/3/2025 દિને જે એકમ કસોટી લેવામાં આવશે એ એકમ કસોટીનું સંપૂર્ણ મોડેલ પેપર. ફર્સ્ટ જોઈએ તો પ્રકરણ છે 5, 6, 11, 16 અને 17. પાંચમું પ્રકરણ છે શાંતિની શોધમાં બુદ્ધ અને મહાવીર. છઠ્ઠું પ્રકરણ છે મૌર્ય યુગ, ચંદ્રગુપ્ત અને સમ્રાટ અશોક. સાતમું પ્રકરણ છે ગુપ્ત યુગ અને અન્ય શાસકો. 11મું ચેપ્ટર છે ભૂમિ સ્વરૂપો અને 16મું ચેપ્ટર છે સ્થાનિક સરકાર અને 17મું ચેપ્ટર છે નકશો સમજીએ. તો આ જે 6 ચેપ્ટરમાંથી તમને પૂછવામાં આવશે, તો ખાસ વિદ્યાર્થી મિત્રો આ 6 ચેપ્ટરોને નોટ પણ કરી લો. જોઈએ આગળ હવે વિભાગ એ યોગ્ય જોડકા જોડો. વિભાગ અ અને વિભાગ બ. તો ફર્સ્ટ ગૌતમ બુદ્ધનું નગર, તો સાચો ઉત્તર છે ડી કપિલવસ્તુ. ગૌતમ બુદ્ધની જ્ઞાન પ્રાપ્તિનું સ્થળ, તો સાચો ઉત્તર છે એ બોધિગયા. ગૌતમ બુદ્ધના નિર્માણનું સ્થળ, તો સાચો ઉત્તર છે ગૌતમ બુદ્ધની જે નિર્માણનું સ્થળ છે કુશીનારા. ગૌતમ બુદ્ધના પ્રથમ ઉપદેશનું સ્થળ, તો સાચો ઉત્તર છે ઈ સારનાથ. નેક્સ્ટ હિમાલય તિબેટનો ઉચ્ચ પ્રદેશ, સાતપુડા અને બ્રાઝિલનો ઉચ્ચ પ્રદેશ. તો બ માં જવાબો જોઈએ. હિમાલય, તો સાચો ઉત્તર છે ગેડ પર્વત. તિબેટનો ઉચ્ચ પ્રદેશ, તો સાચો ઉત્તર છે આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશ. સાતપુડા, તો એ ખંડ પર્વત. બ્રાઝિલનો ઉચ્ચ પ્રદેશ, તો સાચો ઉત્તર છે ખંડીય ઉચ્ચ પ્રદેશ. નેક્સ્ટ જોઈએ વિભાગ અ અને વિભાગ બ જોડકા જોડો. ભારતના પ્રથમ મહિલા રાષ્ટ્રપ્રમુખ, તો સાચો ઉત્તર છે ડી શ્રીમતી પ્રતિભા પાટીલ. શ્રીમતી પ્રતિભાસિંહ પાટીલ. ભારતના પ્રથમ મહિલા વડાપ્રધાન, તો સાચો ઉત્તર છે ઈ શ્રીમતી ઇન્દિરા ગાંધી. નેક્સ્ટ ભારતના પ્રથમ મહિલા વિદેશ મંત્રી, તો સાચો ઉત્તર છે સુષ્મા સ્વરાજ. ભારતીય મૂળના મહિલા અવકાશ યાત્રી, તો સાચો ઉત્તર છે કલ્પના ચાવલા. નેક્સ્ટ જોઈએ હવે નીચેના દરેક પ્રશ્નો માટે આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો. વિદ્યાર્થી મિત્રો તમે ધોરણ 7માં છો. હવે જે ધોરણ 8માં આવશો ત્યારે NSSની ની જે પરીક્ષા લેવામાં આવશે એ NSS ની પરીક્ષામાં વિદ્યાર્થી મિત્રો ધોરણ 6, ધોરણ 7ના જે સામાજિક વિજ્ઞાન અને ગણિતમાંથી પ્રશ્નો પૂછવામાં આવે છે, MCQ પૂછવામાં આવે છે. તો અહીં પણ ઘણા બધા એવા પ્રશ્નો છે જે NSSમાં પૂછાયા પણ છે. તમે વિડીયોના અંત સુધી બન્યા રહેશો. કયા પ્રશ્નો પૂછાયા છે તે પણ આ વિડીયોમાં આવરી લેવામાં આવ્યા છે. તો જોઈએ હવે વિદ્યાર્થી મિત્રો ફર્સ્ટ જે MCQ છે, ગૌતમ બુદ્ધ સૌપ્રથમ ઉપદેશ ક્યાં આપ્યો? ઓપ્શન આપે છે બોધિગયા, સારનાથ, કુશીનારા અને કપિલવસ્તુ. તો સાચો ઉત્તર છે સારનાથ. ગૌતમ બુદ્ધ કઈ જગ્યાએ નિર્માણ પામ્યા હતા? તો જવાબ છે કુશીનારા. મહાવીર સ્વામીનું માતાનું નામ શું હતું? તો જવાબ છે ત્રિશલા દેવી. મહાવીર સ્વામીનો જન્મ ક્યાં થયો હતો? તો જવાબ છે કુંડગ્રામ. મહાવીર સ્વામીએ લોકોને પોતાનો ઉપદેશ કઈ ભાષામાં આપ્યો? તો જવાબ છે પ્રાકૃત અને અર્ધમાગધી. નેક્સ્ટ ચંદ્રગુપ્તની તમામ સિદ્ધિઓમાં તેમના કયા ગુરુના માર્ગદર્શનનો ઘણો મહત્વનો ભાગ ભજવ્યો હતો? તો જવાબ છે ગુરુ ચાણક્યના. ચાણક્ય દ્વારા લખાયેલ કયા ગ્રંથમાંથી તે સમયની રાજકીય, સામાજિક અને આર્થિક વ્યવસ્થા અંગેની માહિતી મળી રહે છે? તો જવાબ છે અર્થશાસ્ત્ર. બિંદુસારે અશોકની કયા પ્રાંતના રાષ્ટ્રીય તરીકે નિમણૂક કરી હતી? તો જવાબ છે અવંતી. અશોકે સંઘમિત્રાને બૌદ્ધ ધર્મના પ્રચાર માટે ક્યાં મોકલ્યા હતા? તો જવાબ છે શિલોન. નેક્સ્ટ અશોકના મોટા ભાગના અભિલેખોની ભાષા કઈ હતી? તો જવાબ છે પ્રાકૃત. કપિલવસ્તુ ગણરાજ્યના વડા કોણ હતા? તો જવાબ છે શુદ્ધોધન. ગૌતમ બુદ્ધનું બાળપણનું નામ શું હતું? તો જવાબ છે સિદ્ધાર્થ. સિદ્ધાર્થના ગુરુનું નામ શું હતું? તો જવાબ છે આલાર કલામ. તો વિદ્યાર્થી મિત્રો ખાસ અહીં જે વિડીયો બનાવવામાં આવ્યો છે એ આપણે વાર્ષિક પરીક્ષા માટે પણ અહીં જે પ્રશ્નો જે આપવામાં આવ્યા છે, પ્રશ્નો વાર્ષિક પરીક્ષા માટે પણ મોસ્ટ ટાઈમપી છે, એકમ કસોટીમાં તો ઉપયોગી છે જ. વિદ્યાર્થી મિત્રો વિડીયોના અંત સુધી બન્યા રહેશો. ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સૌપ્રથમ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઇક પણ કરી દો. જોઈએ આગળ ગૌતમ બુદ્ધને કયા દિવસે જ્ઞાન પ્રાપ્ત થયું હતું? તો જવાબ છે વૈશાખી પૂર્ણિમાના દિવસે. જૈન ધર્મના 24મા અને છેલ્લા તીર્થકર કોણ હતા? તો જવાબ છે સી મહાવીર સ્વામી. મહાવીર સ્વામીએ પોતાના મન અને ઇન્દ્રિયો પર
વિજય પ્રાપ્ત કર્યા હોવાથી તેઓ શું કહેવાયા? તો જવાબ છે સી, જીન કહેવાયા. ચાણક્ય કયા ગોત્રના હતા? તો જવાબ છે બી, કૌટિલ્ય. મુદ્રા રાક્ષસ નાટકનું સર્જન કોણે કર્યું હતું? તો જવાબ છે વિશાખદત્તે. કયા યુદ્ધમાં વિજય મેળવ્યા પછી સમ્રાટ અશોકનું હૃદય પરિવર્તન થયું? તો જવાબ છે કલિંગના. મોંગોલિયાનો ઉચ્ચ પ્રદેશ કયા પ્રકારનો ઉચ્ચ પ્રદેશ છે? તો જવાબ છે આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશ. નેક્સ્ટ જોઈએ, માળવાનો ઉચ્ચ પ્રદેશ કયા દેશમાં આવેલો છે? તો જવાબ છે ભારતમાં. નેક્સ્ટ, મહારાષ્ટ્રનો લાવાનો ઉચ્ચ પ્રદેશ કયા પ્રકારનો ઉચ્ચ પ્રદેશ છે? તો જવાબ છે સી, ખંડીય ઉચ્ચ પ્રદેશ. ગ્રામ પંચાયતના વડાને શું કહેવાય છે? તો જવાબ છે સરપંચ. સ્થાનિક સરકારનું ત્રીજું સ્તર કયું છે? તો જવાબ છે જિલ્લા પંચાયત. જુદી જુદી પંચાયતના સમાજના નબળા વર્ગોના વિકાસ માટે કોણ યોજનાઓ ઘડે છે અને તેનો અમલ કરે છે? તો જવાબ છે સામાજિક ન્યાય સમિતિ. નગરપાલિકાના વડા કયા નામે ઓળખાય છે? તો ડી, પ્રમુખ. નગરપાલિકાના ચીફ ઓફિસરની જે નિમણૂક કોણ કરે છે? તો જવાબ છે રાજ્ય સરકાર. મહાનગરપાલિકાના કયા નામે ઓળખાય છે? તો જવાબ છે મેયર. તો અહીં જે મહાનગરપાલિકાના જે વડા જે છે એ કયા નામે ઓળખાય છે? મેયર. વિદ્યાર્થી મિત્રો, ખાસ અહીં 2025ની જે હાલમાં જ 22 તારીખે જે NSS ની પરીક્ષા જે પરીક્ષા જે આયોજન હતું એ પરીક્ષામાં વિદ્યાર્થી આ ક્વેશ્ચન જે મહાનગરપાલિકાના વડા કયા નામે ઓળખાય છે? તો મેયર પ્રશ્ન પૂછાયો હતો. તાલુકા કક્ષાના વહીવટી વડા કોણ ગણાય છે? તો જવાબ છે મામલતદાર. તકરાર નિવારણનો શ્રેષ્ઠ વિકલ્પ કયો છે? તો જવાબ છે લોક અદાલત. પ્રથમ નાગરિક તરીકે કોણ ગણાય છે? તો જવાબ છે સરપંચ. નગરપાલિકાની ચૂંટણી કોણ મત આપી શકે છે? તો જવાબ છે શહેરના લોકો. સ્વરાજ એટલે કયું રાજ્ય? તો જવાબ છે પોતાનું રાજ્ય. ગ્રામ પંચાયતની કચેરી ગ્રામ પંચાયતની કરવેરાની વસૂલાતનું કામ કોણ કરે છે? જવાબ છે તલાટી. નીચેનામાંથી કયું ગ્રામ પંચાયતની આવકનું સાધન નથી? તો જવાબ છે મંદિર વેરો. નેક્સ્ટ, ગામના રસ્તા ઉપર ગટરનું પાણી ભરાય છે તો સમારકામ કોણ કરાવશે? તો જવાબ છે ગ્રામ પંચાયત. નીચેનામાંથી ગ્રામ સભામાં કોણ હાજર હોય છે? તો જવાબ છે સરપંચ, શાળાના આચાર્ય અને ગ્રામજનો. આમ આપેલ તમામ જે છે સાચો ઉત્તર છે. તાલુકા પંચાયતના કુલ સભ્યોમાંથી મહિલાઓ માટે કેટલા ટકા અનામત બેઠકો હોય છે? જવાબ છે 50%. તાલુકા પંચાયતમાં વહીવટી કામ કોણ કરે છે? તો જવાબ છે તાલુકા વિકાસ અધિકારી. ડીડીઓનું પૂરું નામ જણાવો. તો જવાબ છે જિલ્લા વિકાસ અધિકારી. નેક્સ્ટ, સમાજના નબળા વર્ગને ન્યાય આપવાનું કામ કઈ સમિતિ કરે છે? તો જવાબ છે સામાજિક ન્યાય સમિતિ. નેક્સ્ટ, મેયર એટલે કોણ? તો મેયર એટલે મહાનગરપાલિકાના સભ્ય. નેક્સ્ટ 35, ગ્રામ પંચાયતે વર્ષમાં ઓછામાં ઓછી કેટલી વાર ગ્રામ સભાનું આયોજન કરવું પડે છે? તો જવાબ છે 2 વાર. નીચેનામાંથી સ્થાનિક સ્વરાજ્યના કયા હોદ્દાની મુદત 2.5 વર્ષની હોય છે? તો જવાબ છે મેયર અને નગરપાલિકાના પ્રમુખ. લોક અદાલત કોના માટે સ્થાપવામાં આવે છે? તો ગરીબ અને સામાજિક પછાત વર્ગના લોકો માટે, કુદરતી આપત્તિમાં ભોગ બનનાર લોકો માટે, ઓછી આવક ધરાવનાર વ્યક્તિ માટે. નીચેનામાંથી કઈ ભૂમિકા જિલ્લા કલેક્ટરની નથી? તો જવાબ છે વિવિધ પ્રકારના દાખલા અને પ્રમાણપત્ર આપવા. નેક્સ્ટ જોઈએ, ગ્રામ પંચાયત સરપંચ હોય છે. તો મહાનગરપાલિકામાં તો સાચો ઉત્તર છે મેયર. NSS 2025. જોઈએ આગળ, તાલુકા પંચાયત TDO. તો નગરપાલિકા તો સાચો ઉત્તર છે ચીફ ઓફિસર. નેક્સ્ટ, નીચેનામાંથી કઈ કામગીરી મામલતદારની નથી? તો મહિલાઓ માટે સરપંચનો હોદ્દો અનામત રાખવાનો નિર્ણય જે કરે છે એ મામલતદારની નથી. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાર યાદી તૈયાર કરવી, ચૂંટણીઓ યોજવી, મધ્યાહન ભોજન અને યોજનાનું સંચાલન આ મામલતદારના કામો છે. નીચેનામાંથી ગ્રામ સભા માટે કઈ વિધાન બંધ બેસતું નથી? તો જવાબ છે ગ્રામ સભામાં અધ્યક્ષ તલાટી હોય છે. તો આ વિધાન જે છે ગ્રામ સભા માટે બંધ બેસતું નથી. નેક્સ્ટ, તાલુકા પંચાયત
ગ્રામીણ સ્થાનિક સ્વરાજ્યની સરકાર, નગરપાલિકા, તો શહેરી સ્થાનિક સ્વરાજ્યની સરકાર. નીચે આપેલ કાર્યમાંથી ગ્રામ પંચાયતનું કાર્ય કયું નથી? તો એ જન્મ મરણ રજીસ્ટર નિભાવવું, ઘર વપરાશ અને પીવાના પાણીની વ્યવસ્થા, ગામમાં દીવાબત્તીની વ્યવસ્થા, પ્રાથમિક શાળાઓની સ્થાપના અને સંચાલન. તો ડી જે છે એ સાચો ઉત્તર છે. પ્રાથમિક શાળાઓની સ્થાપના અને સંચાલન એ ગ્રામ પંચાયતનું કાર્ય નથી. નીચેનામાંથી કયા અધિકારીઓ જિલ્લા પંચાયતના કાર્યો સંભાળે છે? તો અહીં તમે જોઈ શકો છો ઓપ્શન પણ આપવામાં આવ્યા છે. તો સાચો ઉત્તર છે જિલ્લા ખેતીવાડી અધિકારી, જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી અને ઉપરોક્ત તમામ. જે આમ જિલ્લા ખેતીકારી અધિકારી, જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી એ સાચો ઉત્તર છે. એ જિલ્લા પંચાયતના કાર્યો અધિકારીઓ જે છે જિલ્લા પંચાયતના કાર્યો સંભાળે છે. જોઈએ આગળ. મને ઓળખો, મારી સભ્ય સંખ્યા ઓછામાં ઓછી 16 અને વધુમાં વધુ 32 સભ્યો છે. તો જવાબ છે તાલુકા પંચાયત. પંચાયતી રાજમાં સૌથી મહત્વનું એકમ કયું છે? તો જવાબ છે ગ્રામ પંચાયત. ગુપ્ત વંશનો સ્થાપક કોણ હતો? તો જવાબ છે શ્રી ગુપ્ત. સિક્કામાં કયા રાજાને વીણા વગાડતો દર્શાવવામાં આવ્યો છે? તો જવાબ છે સમુદ્રગુપ્તને. દિલ્હી ખાતે લોહ સ્તંભનું નિર્માણ કોના સમયમાં થયું? તો જવાબ છે ચંદ્રગુપ્ત બીજાના. કુમારગુપ્તના સમયમાં કઈ વિદ્યાપીઠની સ્થાપના થઈ હતી? તો જવાબ છે નાલંદા. વિદ્યાર્થી મિત્રો ખાસ અહીં 51 જે એમસીક્યુ આપવામાં આવ્યા છે એ વિદ્યાર્થી મોસ્ટ આઈએમપી છે, આમાંથી જ પૂછવામાં પણ આવશે. અને તમે જોયું હશે વિદ્યાર્થી મિત્રો જે એકમ કસોટીઓમાં ઘણા બધા એમસીક્યુ પૂછવામાં પણ આવે છે. જોઈએ આગળ હવે ખાલી જગ્યા પૂરો. ભારતનું સાતપુડા ખાલી જગ્યા પ્રકારનું પર્વત છે? તો જવાબ છે ખંડ પર્વત. ચારે બાજુથી પર્વતમાળાઓથી ઘેરાયેલી ભૂમિભાગને આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશ કહે છે. સરેરાશ સમુદ્ર સપાટીથી આશરે 180 મીટર ઊંચાઈ ધરાવતા સપાટ ભૂમિભાગને મેદાન કહેવાય છે. વાંગહોનું મેદાન નિક્ષેપણ પ્રકારનું મેદાન છે. આપણે પંચાયતી રાજનું 3 સ્તરનું માળખું સ્વીકારેલ છે. ગ્રામ પંચાયતનો વહીવટ કરવા સરકાર તરફથી તલાટી કમ મંત્રી ની નિમણૂક કરવામાં આવે છે. નેક્સ્ટ, તાલુકા વહીવટી વડાને તાલુકા વિકાસ અધિકારી એટલે કે ટીડીઓ તાલુકા ડેવલપમેન્ટ ઓફિસર કહે છે. ગૌતમ બુદ્ધના પુત્રનું નામ રાહુલ હતું. બૌદ્ધ ધર્મો ત્રિપિટકમાંથી બૌદ્ધ ધર્મ વિશેની ઘણી માહિતી મળે છે. મહાવીર સ્વામીએ જૈન સાધુઓ અને સાધ્વીઓને બ્રહ્મચર્યનું પાલન કરવા જણાવ્યું હતું. સારનાથનું વિશાળ સ્તંભ સમ્રાટ અશોકે દ્વારા નિર્માણ કરવામાં આવ્યો હતો. સમ્રાટ અશોક બૌદ્ધ ધર્મ સ્વીકાર કર્યો હતો. ચંદ્રગુપ્તના વહીવટ તંત્રના મુખ્યમંત્રી વિષ્ણુગુપ્ત એટલે કે ચાણક્ય હતા. ભારતનો નીલગિરી ખંડ પ્રકારનો પર્વત છે. ફ્યુઝિયામાં જ્વાળામુખી જાપાન દેશમાં આવેલો છે. અરબસ્તાનનો ઉચ્ચ પ્રદેશ ખંડીય ઉચ્ચ પ્રદેશ છે. જે ભૂમિભાગની 3 બાજુ સમુદ્ર અને એક બાજુ જમીન વિસ્તારથી જોડાયેલ હોય તેને દ્વીપકલ્પીય કહે છે. નંદ વંશના અંતિમ સમ્રાટ ધનાનંદને હરાવીને ચંદ્રગુપ્ત મગધની ગાદી સંભાળી. અશોકના મોટાભાગની અભિલેખોની લિપિ બ્રાહ્મી છે. તક્ષશિલાના આચાર્ય વિષ્ણુગુપ્ત કૌટિલ્ય ગોત્રના હતા, એટલે કે ચાણક્ય જે છે એ કૌટિલ્ય ગોત્રના હતા. નેક્સ્ટ, મેક્સનીસે ભારત વિશે ઇન્ડિકા નામનો ગ્રંથ લખ્યો હતો. સમ્રાટ અશોકે શસ્ત્ર ત્યાગ કરી બૌદ્ધ ધર્મ અપનાવ્યો હતો. ચંદ્રગુપ્તના અવસાન બાદ ખાલી જગ્યા મગધની ગાદીએ આવ્યો. તો જવાબ છે બિંદુસાર. અર્થશાસ્ત્ર નામનો ગ્રંથ ખાલી જગ્યાએ લખ્યો હતો. તો જવાબ છે ચાણક્ય. ચંદ્રગુપ્ત મૌર્યએ ધનાનંદને હરાવી મગધની ગાદી સંભાળી હતી. પુષ્પગુપ્તે ખાલી જગ્યા તળાવનું નિર્માણ કર્યું હતું. તો જવાબ છે સુદર્શન. મૌર્ય વંશનો છેલ્લો શાસક બૃહદત્ત હતો. મૌર્ય યુગની વહીવટ તંત્રના 3 અંગો હતા. અશોક, મહેન્દ્ર અને સંઘમિત્રા પુત્રી બૌદ્ધ ધર્મના પ્રચારક અર્થે સિલોન સ્થળે મોકલ્યા હતા. અશોકે શિલાલેખો દ્વારા પોતાનો સંદેશ પ્રજા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો. મગધ એટલે હાલનું બંગાળ રાજ્ય. કલિંગ એટલે હાલનું ઓડિશા રાજ્ય. એશિયા ખંડનો સૌથી જૂનો અને લાંબો રોડ ગ્રાન્ડ ટ્રંક રોડ છે.
ચંદ્રગુપ્તે તેના જીવનનો અંતિમ સમય શ્રવણ બેલગોળામાં વિતાવ્યો હતો. મુદ્રા રાક્ષસ વિશાખા દત્ત દ્વારા લખાયેલ કૃતિ છે. ગ્રાન્ડ ટ્રંક રોડનું પુનઃનિર્માણ શેરશાહ સૂરીએ કરાવ્યું હતું. અશોકના મનની શાંતિ કલિંગના યુદ્ધ પછી હણાઈ હતી. અશોકે બૌદ્ધ સાધુ ઉપગુપ્ત ઉપદેશથી શસ્ત્રોનો ત્યાગ કર્યો. અશોકનો શિલાલેખ ગુજરાતના જૂનાગઢ જિલ્લામાં આવેલ છે. ગુજરાતના જૂનાગઢમાં આવેલ અશોકના શિલાલેખ પ્રાકૃત ભાષામાં લખાયેલ છે. અશોકના રાજ્યમાં ખેતીવાડી વિભાગને ઉપરી અધિકારી સીતાધ્યક્ષ કહેવાતો હતો. મૌર્ય યુગના વહીવટતંત્રનો નાનામાં નાનો એકમ ગ્રામ છે. પ્રાંતીય વહીવટતંત્રમાં પ્રાંતના વડા તરીકે રાજ્યપાલ હતો. નેક્સ્ટ, કેન્દ્રીય વહીવટતંત્રની શરૂઆત કેન્દ્રીય વહીવટતંત્રના શાસન વ્યવસ્થામાં સમ્રાટનું કેન્દ્ર સ્થાને હતો. એપ્પા મુંડી લેટિન ભાષાનો શબ્દ છે. નકશાના મુખ્ય 3 અંગો છે. સાંસ્કૃતિક નકશામાં માનવ સર્જિત વિગતો દર્શાવેલ હોય છે. નેક્સ્ટ જોઈએ, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે લખો. બુદ્ધ અને જૈન બંને ધર્મો લોકોને શાંતિ અને અહિંસાનો માર્ગ અપનાવવા અનુરોધ કર્યો. તો આ વિધાન સાચું છે. બુદ્ધ દ્વારા પ્રથમ ઉપદેશ બોધિગયામાં આપવામાં આવેલ છે. તો ખોટું વિધાન છે. બુદ્ધને સારનાથમાં જ્ઞાન પ્રાપ્ત થયું. ખોટું વિધાન છે. મેક્સથનીસે દ્વારા ઇન્ડિકા કલ્હણ દ્વારા મુદ્રા રાક્ષસની રચના કરવામાં આવી હતી. તો ખોટું વિધાન છે. ધર્મ મહાપાત્રની કાર્ય જૈન ધર્મનો પ્રચાર કરી પ્રજા નૈતિક ધોરણ ઊંચું લાવવાનું હતું. તો ખોટું વિધાન છે. ચંદ્રગુપ્ત પોતાનો અંતિમ સમય શ્રવણ બેલગોળામાં વિતાવ્યો હતો. તો જવાબ છે ખરું વિધાન. બિંદુસારના સમયમાં મગધ મૌર્ય સામ્રાજ્યમાંથી સ્વતંત્ર થઈ ગયું હતું. ખોટું વિધાન છે. અશોકે ઉપગુપ્તના આદેશને અનુસરીને બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો. તો સાચું વિધાન છે. ગૌતમ બુદ્ધ સૌપ્રથમ ઉપદેશ 5 બ્રાહ્મણોને આપ્યો હતો. તો જવાબ છે સાચું વિધાન. મહાવીર સ્વામીએ 12 વર્ષ સુધી કઠોર તપ કરી જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. તો ખરું વિધાન છે. વર્ધમાનના પિતા સિદ્ધાર્થ કપિલવસ્તુના રાજા હતા. ખોટું વિધાન છે. અશોક સમ્રાટે બૌદ્ધ ધર્મના પ્રચાર માટે દેશભરમાં પ્રવાસ કર્યો. જવાબ છે અહીં પણ ખોટું વિધાન છે. સમ્રાટ અશોક મગધ સામ્રાજ્યનો સ્થાપક હતો. તો જવાબ છે આ પણ ખોટું વિધાન. સમ્રાટ અશોકના પિતાનું નામ બિંદુસાર હતું. તો જવાબ છે સાચું વિધાન. ભારતમાં વિંધ્ય પર્વત પર ખંડ પર્વત હતો. તો સાચું વિધાન. બ્રાઝિલનો ઉચ્ચ પ્રદેશ ખંડીય ઉચ્ચ પ્રદેશ છે. તો સાચું વિધાન. ભારતમાં ગંગા યમુનાનું મેદાન કાપની મેદાન છે. તો ખરું વિધાન છે. નેક્સ્ટ, 2 વિશાળ જળ વિસ્તારોને જોડતી સાંકડી જળ પટ્ટીને સામુદ્રધુની કહે છે. તો આ વિધાન પણ સાચું છે. નેક્સ્ટ, વિભાગ બી. નીચેના પ્રશ્ન 1-2 વાક્યમાં ઉત્તર લખો. મૌર્ય સામ્રાજ્યને વહીવટી સરળતા ખાતર કેટલા વિભાગમાં વહેંચવામાં આવ્યું? મૌર્ય સામ્રાજ્યને વહીવટી સરળતા ખાતર 3 વિભાગોમાં વહેંચવામાં આવ્યું. અશોકે ગૌતમ બુદ્ધના કયા સિદ્ધાંતોનો પ્રચાર ભાર મૂક્યો? અશોકે ગૌતમ બુદ્ધના પ્રેમ, દયા, કરુણા, અહિંસા, સદાચાર, અનુકંપા વગેરે સિદ્ધાંતોના પ્રચાર પર ભાર મૂક્યો. મામલતદાર કઈ કક્ષાના વહીવટી અધિકારી છે? મામલતદાર તાલુકા કક્ષાના વહીવટી અધિકારી છે. જિલ્લાના વહીવટી વડા કોણ હોય છે? તો જિલ્લાના વહીવટી વડા જે છે કલેક્ટર હોય છે. જિલ્લાના વહીવટી જે વડા છે કલેક્ટર હોય છે. મહાનગરપાલિકાના વહીવટી વડા તરીકે કોણ છે? તો જવાબ છે મ્યુનિસિપલ કમિશનરને મહાનગરપાલિકાના વહીવટી વડા ગણવામાં આવે છે. મહાનગરપાલિકામાં કેટલા ટકા મહિલા અનામત સભ્યો હોય છે? તો જવાબ છે 50%. મેયર પોતાના હોદ્દા પર કેટલી મુદત માટે રહી શકે છે? તો મેયર જે છે પોતાના હોદ્દા પર 2.5 વર્ષ માટે રહી શકે છે. ગૌતમ બુદ્ધનો જન્મ ક્યારે અને કોના ત્યાં થયો હતો? ગૌતમ બુદ્ધનો જન્મ 1566માં કપિલવસ્તુના વડા શુદ્ધોધન મહાદેવી ને ત્યાં થયો હતો. બુદ્ધનો શું અર્થ થાય છે? તો જવાબ છે બુદ્ધનો અર્થ જાગૃત કે જ્ઞાની થાય છે. મહાવીર સ્વામીના માતા પિતાનું નામ જણાવો. મહાવીર સ્વામીના માતાનું નામ ત્રિશલા દેવી અને પિતાનું નામ સિદ્ધાર્થ હતું. આધુનિક ભારતની મોટા ભાગની લિપિઓ કઈ લિપિમાંથી વિકસી છે?
તો આધુનિક ભારતની મોટાભાગની લિપિઓ બ્રાહ્મી લિપિમાં વિકસી છે. સમ્રાટ અશોકે ભગવાન બુદ્ધના કયા સિદ્ધાંતના પ્રચાર પર ભાર મૂક્યો? તો સમ્રાટ અશોકે ભગવાન બુદ્ધના પ્રેમ, દયા, કરુણા, અહિંસા, અનુકંપા, સદાચાર વગેરે સિદ્ધાંતોના પ્રચાર પર ભાર મૂક્યો. ભૂમિ સ્વરૂપોના સર્જનમાં કયા પરિબળો આપે છે? તો ભૂમિ સ્વરૂપોના સર્જનમાં ધરતીકંપ, જ્વાળામુખી, સુનામી જેવા ભૂગર્ભના પરિબળો તેમજ નદી, પવન, હિમનદી, સમુદ્રના મોજા જેવા બાહ્ય પરિબળો ફાળો આપે છે. નેક્સ્ટ, ભૂમિ સ્વરૂપના મુખ્ય પ્રકારો કયા છે? ભૂમિ સ્વરૂપના મુખ્ય 3 પ્રકારો છે: પર્વતો, પ્રદેશો અને મેદાનો. અખાત કોને કહે છે? દ્રષ્ટાંત આપો. તો ત્રણેય બાજુથી ભૂમિથી ઘેરાયેલ હોય તેમાં જળ વિસ્તારને અખાત કહે છે. દાખલા તરીકે ખંભાતનો અખાત અને કચ્છનો અખાત. નેક્સ્ટ, ટાપુ કોને કહે છે? દ્રષ્ટાંત આપો. તો ચારે બાજુથી જળ વિસ્તારથી ઘેરાયેલા ભૂમિભાગને ટાપુ કહે છે. દાખલા તરીકે લક્ષદ્વીપ અને અંદમાન અને નિકોબાર ટાપુ. તલાટી કમ મંત્રી શું કામ કરે છે? તો તલાટી કમ મંત્રી પંચાયતનું દફતર સંભાળે છે. તે ગ્રામ પંચાયતના કાર્યવાહીના અહેવાલો અને પત્રકો તૈયાર થાય છે. તેમજ તે અંદાજપત્ર તૈયાર કરી હિસાબો રાખવાનું કરે છે. તાલુકા પંચાયતનું વાર્ષિક અંદાજપત્ર કોણ તૈયાર કરે છે? તો જવાબ છે તાલુકા પંચાયત વાર્ષિક અંદાજપત્ર તાલુકા વિકાસ અધિકારી તૈયાર કરે છે. મેયર કોને કહે છે? તો જવાબ છે મહાનગરપાલિકાના વડાને મેયર કહેવામાં આવે છે. ગ્રામ પંચાયતમાં અનામત બેઠકની ફાળવણી કોણ કરે છે? તો કલેક્ટર ગ્રામ પંચાયતમાં અનામત બેઠકની ફાળવણી કરે છે. નેક્સ્ટ, મહાનગરપાલિકાની સમિતિમાં કઈ સમિતિ સૌથી વધારે મહત્વની છે? તો જવાબ છે મહાનગરપાલિકાની સમિતિમાં કારોબારી સમિતિ સૌથી વધારે મહત્વની છે. જૈન ધર્મના પ્રથમ તીર્થંકર કોણ હતા? જૈન ધર્મના પ્રથમ તીર્થંકર ઋષભદેવ હતા. ત્રિપિટક કયા ગ્રંથ સાથે જોડાયેલ છે? ત્રિપિટક ગ્રંથ બૌદ્ધ ધર્મ સાથે જોડાયેલ છે. સિદ્ધાર્થનું પાલન પોષણ કોણે કર્યું? તો સિદ્ધાર્થનું પાલન પોષણ ગૌતમ મહાપ્રજાતિએ કર્યું. બુદ્ધનો અર્થ શું થાય છે? તો બુદ્ધનો અર્થ જાગૃત અથવા જ્ઞાની થાય છે. બુદ્ધે આપેલ પ્રથમ ઉપદેશને શું કહેવામાં આવે છે? તો બુદ્ધે આપેલ પ્રથમ ઉપદેશને ધર્મચક્ર પરિવર્તન કહેવાય છે. મહાવીર સ્વામીએ કયા સ્થળે નિર્વાણ પામ્યા હતા? તો જવાબ છે મહાવીર સ્વામીજી છે પાવાપુરી નામના સ્થળે નિર્વાણ પામ્યા હતા. નેક્સ્ટ, ગૌતમ બુદ્ધના બાળપણ નામ શું હતું? તો ગૌતમ બુદ્ધના બાળપણ નામ હતું સિદ્ધાર્થ. 12 સિદ્ધાર્થના ગુરુ કોણ હતા? તો 12 સિદ્ધાર્થના ગુરુ આલર કલામ હતા. કયા દિવસે બુદ્ધને જ્ઞાન પ્રાપ્ત થયું? તો વૈશાખી પૂર્ણિમાના દિવસે બુદ્ધને જ્ઞાન પ્રાપ્ત થયું. ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામી કઈ સદીમાં થઈ ગયા? તો ગૌતમ બુદ્ધ અને જે મહાવીર સ્વામી 6ઠી સદીમાં થઈ ગયા. ગૌતમ બુદ્ધનું અવસાન કયા સ્થળે થયું હતું? તો ગૌતમ બુદ્ધનું અવસાન કુશીનારા નામના સ્થળે થયું હતું. ફટાફટ કોમેન્ટ કરીને જણાવો કે ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામી ઈસવીસન 6ઠી સદીમાં પૂર્વે થઈ ગયા હતા. નેક્સ્ટ, મહાવીર સ્વામીના મતે માનવ સમાજનું સૌથી મોટું દૂષણ કયું છે? તો જવાબ છે મહાવીર સ્વામીના મતે માનવ સમાજનું સૌથી મોટું દૂષણ છે અહિંસા. ગૌતમ બુદ્ધ ના સમયે હિન્દુ ધર્મ કયા કયા વર્ણોમાં વહેંચાઈ ગયો? તો બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર એમ 4 વર્ણોમાં વહેંચાયેલો છે. નેક્સ્ટ જોઈએ, મહાવીર સ્વામીએ શાનો વિરોધ કર્યો હતો? મહાવીર સ્વામીએ કર્મકાંડ અને યજ્ઞનો વિરોધ કર્યો હતો. નેક્સ્ટ, મહાવીર સ્વામીએ શાનો વિરોધ કર્યો? તો મહાવીર સ્વામીએ કર્મકાંડ અને યજ્ઞનો વિરોધ કર્યો. બુદ્ધ અને મહાવીર સ્વામીએ લોકોને કઈ ભાષામાં ઉપદેશ આપ્યો? બુદ્ધ અને મહાવીર સ્વામીએ લોકોને પ્રાકૃત અને અર્ધ માગધી ભાષામાં ઉપદેશ આપ્યો. વિદ્યાર્થી મિત્રો, અહીં ઘણા બધા ખાલી જગ્યા MCQ શોર્ટ ક્વેશ્ચનો છે, તો ખાસ વિદ્યાર્થી મિત્રો વિડીયોના અંત સુધી જે 2 થી 3 વખત વિડીયોને સાંભળી લેવું. પરીક્ષામાં મોસ્ટ ટાઈમ રહેશે. જોઈએ આગળ. ગૌતમ બુદ્ધના મતાનુસાર મનુષ્ય કેવી રીતે મહાન બને છે? તો જવાબ છે ગૌતમ બુદ્ધના મત અનુસાર પોતાના કર્મોથી, સદવિચારથી, સત્ય અને અહિંસાથી મહાન બને છે. નેક્સ્ટ, ગૌતમ બુદ્ધના મતે માનવનું સૌથી મોટું કર્તવ્ય કયું? ગૌતમ બુદ્ધના મતે તમામ પ્રાણીઓ પ્રત્યે અહિંસાથી વર્તવું એ માનવનું સૌથી મહત્વનું કર્તવ્ય છે. ગૌતમ બુદ્ધે ઈશ્વર અને આત્માનો ઇનકાર કરી શાને મહત્વ આપ્યું?
ગૌતમ બુદ્ધે ઈશ્વર અને આત્માનો ઇનકાર કરી કર્મવાદને મહત્વ આપ્યું. બુદ્ધે જ્ઞાન પ્રાપ્તિ માટે કયા સ્થળે સાધના કરી? બોધિ ગયા જ્ઞાન પ્રાપ્તિ માટે બોધિ ગયા પીપળાના વૃક્ષ નીચે સાધના કરી. જૈન ધર્મ કુલ તીર્થકર કેટલા થઈ ગયા? તો જવાબ છે 24 તીર્થકર થઈ ગયા. જૈન ધર્મ જાણવાના મહત્વ સ્ત્રોતો કયા? જૈન ધર્મને જાણવાના મહત્વના સ્ત્રોતો છે આગમ ગ્રંથો. જૈન ધર્મ તીર્થકર પાર્શ્વનાથે કયો ઉપદેશ આપ્યો? જૈન ધર્મ તીર્થકર પાર્શ્વનાથ સત્ય, અહિંસા, અસ્થેય અને અપરિગ્રહનો ઉપદેશ આપ્યો. મહાવીર સ્વામીને ઋષિ પાલક નદી કિનારે શું પ્રાપ્ત થયું? મહાવીર સ્વામી ઋષિ પાલક નદી કિનારે સર્વોચ્ચ જ્ઞાન એટલે કે કેવલ જ્ઞાન પ્રાપ્ત થયું. મહાવીર સ્વામી જીન શા માટે કહેવાયા? મહાવીર સ્વામીએ મન અને ઇન્દ્રિય પર વિજય પ્રાપ્ત કર્યો હતો હોવાથી તેઓ ન કરવો. કયા સમ્રાટના સમયમાં સુવર્ણ યુગ ગુપ્ત યુગ સ્વર્ણ યુગ તરીકે ઓળખાયો? તો જવાબ છે ચંદ્રગુપ્ત બીજાના સમયમાં ગુપ્ત યુગ સ્વર્ણ યુગ તરીકે ઓળખાયો. હર્ષચરિતના લેખક કોણ હતા? તો જવાબ છે હર્ષચરિતના જે લેખક જે છે એ હર્ષવર્ધન મહાન કવિ વાણભટ્ટ હતા. નેક્સ્ટ, હેતુ આધારિત નકશાના પ્રકાર લખો. હેતુ આધારિત નકશાના બે પ્રકાર, પ્રાકૃતિક નકશો અને સાંસ્કૃતિક નકશો. નેક્સ્ટ, રૂઢ એટલે શું? તો નકશામાં જુદી જુદી પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિગતો દર્શાવવા માટે વિશિષ્ટ ચિહ્નો વપરાય છે. આવા ચિહ્નો રૂઢ સંજ્ઞા કહે છે. નેક્સ્ટ જોઈએ, નીચે આપેલો પ્રશ્ન ટૂંકમાં ઉત્તર આપો. તો ટૂંકમાં 2 ગુણના પ્રશ્નો રહેશે. ગૌતમ બુદ્ધનો મુખ્ય ઉપદેશ શું હતો? તો અહીં પણ સંપૂર્ણ આન્સર છે. મહાવીર સ્વામીનો મુખ્ય ઉપદેશ શું હતો? મોસ્ટ આઈએમપી. નેક્સ્ટ, જૈન ધર્મે કયા કયા 5 મહાવ્રતો આપ્યા? અહિંસા, સત્ય, બ્રહ્મચર્ય, અસ્તેય અને અપરિગ્રહ. નેક્સ્ટ, સમ્રાટ અશોકનું વિશાળ સામ્રાજ્ય ક્યાં સુધી ફેલાયેલું હતું? તો અહીં પણ સંપૂર્ણ આન્સર છે જ. રાષ્ટ્રીય તરીકે નિમાયેલ અધિકારીઓ કાર્યો જણાવો. સંપૂર્ણ આન્સર છે પવન એટલે શું? તેના મુખ્ય પ્રકારો તો ગેડ પર્વત, ખંડ પર્વત, જ્વાળામુખી પર્વત અને વિશિષ્ટ પર્વત. જોઈએ આગળ, તલાટી કમ મંત્રી કયા કાર્યો કરે છે? તો તે ગ્રામ પંચાયતનો વહીવટ કરે છે, કરવેરાની વસૂલાત કરે, ગ્રામ પંચાયતના અહેવાલો, પત્રકો અને સમાજ પત્ર તૈયાર કરી તેનો હિસાબ રાખવાનું કામ કરે છે. તે ગ્રામ પંચાયત સૂચનાનો અમલ કરે છે. નેક્સ્ટ, મેદાનોનું મહત્વ જણાવો. પર્વતોનું મહત્વ જણાવો. નેક્સ્ટ જોઈએ, નીચેના પ્રશ્નના ઉત્તર લખો. મેદાનનું મહત્વ અથવા મેદાનની ઉપયોગિતા જણાવો. ગ્રામ પંચાયતના કાર્યો જણાવો. તો અહીં સંપૂર્ણ ગામના દરેક ઘરને નંબર બનાવવા, ઘર વપરાશ અને પીવાના પાણીની વ્યવસ્થા કરવી, જાહેર રસ્તાઓ બનાવવા, ગ્રામના રસ્તાની સફાઈ કરવી તેમજ ગંદા પાણી નિકાલની વ્યવસ્થા કરવી. તો અહીં સંપૂર્ણ આન્સર દર્શાવવામાં આવ્યો છે. જોઈએ આગળ, સ્થાનિક સરકાર એટલે શું સમજાવો. તો સ્થાનિક સરકાર ગ્રામીણ પ્રશાસન અને શહેરી પ્રશાસન. ગ્રામીણ પ્રશાસનમાં ગ્રામ, તાલુકા, જિલ્લા અને નગરપાલિકામાં નગરપાલિકા અને મહાનગરપાલિકા. નેક્સ્ટ, મહાનગરપાલિકાના કાર્યો વિગતે લખો. તો અહીં પણ સંપૂર્ણ આન્સર દર્શાવવામાં આવ્યો છે. સમ્રાટ અશોકે બૌદ્ધ ધર્મના પ્રચાર માટે શું કર્યું? દેશભરમાં ફર્યા. સંપૂર્ણ આન્સર છે પર્વતોનું મહત્વ જણાવો. તો પર્વત વિશે પણ ટૂંકનોંધ પૂછાશે જ વિદ્યાર્થી મિત્રો. ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઇક કરી દો. જોઈએ આગળ, ટૂંકનોંધ લખો. ગ્રામસભા. ગ્રામસભાની પણ સંપૂર્ણ આકૃતિ સાથે ઉત્તર લખવામાં આવ્યો છે. જોઈએ આગળ, નેક્સ્ટ, ભારતના નકશામાં નીચેની ભૂમિ સ્વરૂપો યોગ્ય સ્થાન દર્શાવો. છોટા નાગપુરનો ઉચ્ચ પ્રદેશ, બંગાળનો ઉચ્ચ ઉપસાગર, માળવાનો ઉચ્ચ પ્રદેશ, વિંધ્ય પર્વત, ગિરનાર પર્વત, નીલગિરી પર્વત, ખંભાતનો અખાત, કચ્છનો અખાત, પાવાગઢ અને ગિરનાર અને યમુના નદી કિનારાનો પ્રદેશ. નેક્સ્ટ જોઈએ, તો અહીં કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને ગ્રામ પંચાયત. નેક્સ્ટ, અહીં ભારતના સંપૂર્ણ નકશો આપવામાં આવ્યો છે. મોસ્ટ ટાઈમ બી રહેશે. નેક્સ્ટ, પર્વતોનું વર્ગીકરણ, ગીડ પર્વત, ખંડ પર્વત, જ્વાળામુખી અને અવશિષ્ટ પથ્થર. તો અહીં પણ સંપૂર્ણ આન્સર છે જ વિદ્યાર્થી મિત્રો. નેક્સ્ટ જોઈએ, અહીં જે સંજ્ઞાઓ આપવામાં છે મોસ્ટ ટાઈમ છે. આ સંજ્ઞાઓમાંથી પૂછાશે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો આ સંપૂર્ણ જે સંજ્ઞાઓ આપવામાં આવે છે એમને ધ્યાનથી વિદ્યાર્થી મિત્રો જોવું અને એક્ઝામ માટે પણ ઘણા ઉપયોગી
રહેશે. તો ચેનલ હજી પણ સબસ્ક્રાઇબ નથી કરી, સૌપ્રથમ ચેનલ સબસ્ક્રાઇબ કરી દો, વિડીયો લાઈક કરી દો. મળીશું નેક્સ્ટ વિડીયોમાં નવી જ્ઞાન નવી માહિતી સાથે. જય હિન્દ બાળકો, વંદે માતરમ.